હાલો તો હવે એક કીર્તન થી મેં જરી સંભળાવો અમને. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે રેલો, સુરતા સતને માર્ગે સાલો વાવડ લે વીરલા રેલો, શ્યામા મળ્યા વે રઘવીરો બેની કેમાં બાવરા રેલો, ગોતુ ગોતુ નિજ નામ મારો શ્યામ જગતમાં નહીં જડે રેલો, સુરતા છે ને ફરો ઉદાસી કે પીયું તારી પાસે વસે રેલો, ભૂલી મારી સાયેલી ને સાથે બીજે ફરી બસાડ મારેલો, મળ્યા નિજ નામ મારો શ્યામ કે હૈયે હરખ ગણો રેલો, સુરતા સતલક મોટા ધામ યલેખ તારી આગળ હાલે રેલો, સુરતા સાંભળો સુરતા ના સમાચાર કે બોલિયા સરસ્વતી રેલો, સુરતા છે ને ફરો ઉદાસી કે પીયું તારી પાસે વસે રેલો, ભૂલી મારી સાયેલી ને સાથે કે મારા જમેરું કરો રેલો, ઓજી રે ક્યાંથી આવ્યો રે આવી મારી નગરીમાં અલેખ જગાડ્યા રે વેરા ગાણ્યું તો બની, કાશી કેરી રે આંબા ડાળે રે તેરી રખશા કરશે કોયલ રાણી રે વેરા ગાણ્યું તો બની, રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે આઈ મારી નગરીમાં અલેખ જગાડ્યા રે વેરા ગાણ્યું તો બની, કોરી ગાગર રે ઠંડા પાણી રે એની પાણીડા ભરસે નંદ કેરી નારી રે વેરા ગાણ્યું તો બની, ડળ રે જટાધારી રે અરે નમે છે નર ને નારી રે વેરા ગાણ્યું તો બની, બોલ્યા બોલ્યા રે લીલું બાયો રે અરે મારા સાધુડા અમારા પુરમાં માલે રે વેરા ગાણ્યું તો બની, કાશી કેરી રે આંબા ડાળે રે એની રક્ષા કરે છે કોયલ રાણી રે વેરા ગણું તો બની, એવી વાતો છે. અને આ વડીલો પાસેથી આપણને આવું જાણવા મળશે. ભલે આવી જે સંસ્કૃતિ છે ને એને જાળવી રાખજો અને આવા જે વડીલોના આદર ભાવ કરતા શીખી જાજો કે આની પાસે વિચાર તો કરો કે આને બોલાવવું 100 વર્ષથી જેની એમ કહેવાય છે મગજ કેવો કામ કરતો હશે, જેની ઈશ્વરની કેવી પ્રેરણા હશે કે 100 વર્ષની એટલે 80 વર્ષમાં એમને જે ઘટના ઘટી હોય એ બધું યાદ શક્તિ જે માં આગળ પડી છે. તો આવા માકુમાને પણ ધન્યવાદ દેવાય. માકુમા છે એના દીકરા છે અકુભાઈ બારૈયા, એને પણ જરીક માકુમાએ ગાયું તો જરીક એને પણ એમ થયું મારે થોડોક આ વારસો કદાચ જળવાય રહે, એટલે આ વારસાને રીતે જાળવવો છે. એટલે અકુભાઈ કહે છે કે હું પણ જરીક ગાવ તો આપણે માકુમાના દીકરા જે અકુભાઈ છે એની પાસેથી આપણે થોડુંક ભજન એને મોજ પડે એ ગાવજો અકુભાઈ. જય સીતારામ. જય સીતારામ. આ ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર માયના એ વિચારશો નહીં. અરે પથ્થર પૂંજા પૃથ્વી તણા ત્યારે બીઠું તમ મુખડું, ઈ પુનિત જનના કાળ જા તમે પથ્થર બનીને સુંદશો નહીં.
અરે લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા ઈ કોડ ના પૂરનાર ના તમે કોડ પુરાવા ભૂલશો નહીં અરે કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા ઈ અમૃત તણા દેનાર સામે ઝેર કદી ઓગાળશો નહીં અરે લાખો કમાતા હો ભલે જેથી મા બાપ જેના નો ઠર્યા એ લાખ નહીં પણ રાખશે એ માનવું તમે ભૂલશો નહીં જે માં દીકરાનો જે પ્રેમ છે એ અદ્ભુત પ્રેમ છે. માએ આપણને મોઢામાંથી કોળિયા કાઢી કાઢી અને આપણને ખવાર્યા હોય અને મોટા કર્યું. જ્યારે માની અવસ્થા થાય ત્યારે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હોય તો વિચાર તો કરો, ધિકાર છે એવી પ્રજાને કે વૃદ્ધાશ્રમમાં જેને એમ કહે છે કે જો માએ પહેલા જ જો તમને બાળા આશ્રમમાં મોકલ્યા હોત તો એને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવત. તોય કે છે ને કે માને ચિંતા થતી, પોતાના બાળકની ચિંતા થતી, આવી વાતો પડે છે. અને મા બાપથી કોઈ મોટું છે નહીં દુનિયામાં. મા બાપને ભૂલશો નહીં અને ભૂલવા દેશો નહીં. યાદ રાખજો મિત્રો, તમારી માથે મા બાપની જો કૃપા હશે ને તો કોઈની તેવડબારી વાત છે તમને કોઈ જીત છે નહીં. આ મારું તમને સાચી ઠપકારીને કહું છું, કારણ કે તમારી મા અને બાપના જે તમારા વિચારો અને સંસ્કાર જે પડ્યા હશે ને એ દીકરો કોઈ દી વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવા નહીં જાય. જોયું મિત્રો, હવે આ જે વૃદ્ધ ડોશીમાં હતા 100 વર્ષના, તમે આ વાણી જો આવી જૂની રૂઢીને આપણે સાંભળવા ઈચ્છતા હો તો અમારી આ જે યુટ્યુબ ચેનલ છે સૌરાષ્ટ્રની સુંદરતા, એમાં સબસ્ક્રાઇબ કરી દીજો અને લાઈક કરી દીજો. જો આવા વડીલોના તમારે જો આવા જે મંતવ્યો જાણવા હોય અને આવી જે જૂની રૂઢીની જે વાતો પડે છે, કીર્તન પડ્યા છે, ભજન પડ્યા છે, ધૂન પડી છે, એ આપના સુધી મળતી રહે એટલે અમારી સૌરાષ્ટ્રની સુંદરતાને સબસ્ક્રાઇબ કરી દીજો અને લાઈક કરજો આવા વડીલો માટે. ભલે, જય સિયારામ.